નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે જાણતા હોઈએ છીએ આજના દિવસનું પંચાંગ, દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે, અને દિવસનો શું વિશેષ મહિમા છે તે વિશે આ કાર્યક્રમ આપણે માહિતી મેળવતા હોઈએ છીએ. અને સાથે આપણે કાર્યક્રમમાં જાણતા હોઈએ છીએ 12 રાશિના જાતકોનું રાશિફળ, રાશિ પ્રમાણે કયા ઉપાય આજના દિવસ માટે લાભદાયી રહેવાના છે, અને સાથે કયા શુભ રંગનો ઉપયોગ વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીએ છીએ. અને માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જી, જય ભવાની. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીશું આજના કાર્યક્રમની, અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરતા હોઈએ છે, તો આજે તારીખ થઈ રહી છે 27 સપ્ટેમ્બર 2024. આજનો વાર છે શુક્રવાર. તિથિની વાત કરીએ તો આજે ભાદરવા વદ દશમ તિથિ બની રહી છે, જે બપોરે 1 કલાકને 19 મિનિટ સુધી ચાલશે. આજનું નક્ષત્ર એટલે પુષ્ય નક્ષત્ર. આજના યોગની વાત કરીએ તો આજે શિવ યોગ બની રહ્યો છે. આજનું કરણ બની રહ્યું છે બવહ કરણ. રાશિની વાત કરીએ તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ કર્ક રાશિમાં થઈ રહ્યું છે, એટલે આજની રાશિ એટલે કર્ક રાશિ. જે બાળકનું અવતરણ આજે રોજ થાય એની જન્મ રાશિ કર્ક ગણાશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ડ અને હ, તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવહ રહી શકે એમ છે. આ છે આજના દિવસનું પંચાંગ. જી બિલકુલ, દિવસના પંચાંગ વિશે આપણે માહિતી મેળવી લીધી છે, અને હવે આપણે જાણવાના છે આજના દિવસના શુભાશુભ મુહૂર્તો. કેવા શુભાશુભ મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે, અને સાથે આજના દિવસે શું વિશેષ મહિમા છે દિવસનો તે પણ જાણીએ. જી બિલકુલ, આજના દિવસના શુભાશુભ મુહૂર્તોની વાત કરીએ એ પહેલાં જાણીએ આજના દિવસનો સૂર્યોદય અને સૂર્યાસ્ત. આજે સૂર્યોદય સવારે 6 કલાક અને 30 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક ને 29 મિનિટે થશે. આજના દિવસનો રાહુ કાલમ સવારે 11 કલાકથી પ્રારંભ કરી 11 કલાક ને 30 મિનિટ સુધી રહેશે. આજ એ અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક અને 6 મિનિટથી પ્રારંભ કરી બપોરે 12 કલાક અને 54 મિનિટ સુધી રહેશે, જ્યારે વિજય મુહૂર્તનો સમય બપોરે 2 કલાક અને 14 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક અને 4 મિનિટ સુધી રહેવાની સંભાવના છે. તો સાથે આજે 11સનું શ્રાદ્ધ છે, મહાલય પક્ષ ચાલી રહ્યો છે. જે લોકોની તિથિ 11 છે એનું આજે શ્રાદ્ધ કરવાનું છે. એકાદશીનું શ્રાદ્ધ આજ રોજ રહેશે. આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્તો અને દિન વિશેષ. જી બિલકુલ, દિવસના શુભાશુભ મુહૂર્તો વિશે પણ માહિતી મેળવી લીધી, અને સાથે આજના દિવસનો શું વિશેષ મહિમા છે તે જાણી લીધું છે. અને હવે આપણે જાણવાના છે આજના દિવસનો રાશિચક્ર વિશે અને રાશિફળ વિશે, કે આજે રાશિ પ્રમાણે આપને કેવા ફળ જોવા મળી રહ્યા છે, કેવા યોગ દિવસ દરમિયાનના જોવા મળી રહ્યા છે, સાથે કયા ઉપાય રાશિ પ્રમાણે આજે વિશેષ લાભદાયી રહેશે તે વિશે પણ માહિતી મેળવીશું. શરૂઆત કરીએ મેષ રાશિથી. મેષ રાશિના જાતકો માટેના કેવા યોગ દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે જાણીએ. જી બિલકુલ, મેષ રાશિ એ રાશિ ચક્રની પ્રથમ રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે અ, લ અને ઈ. આવા જાતકો માટે આજે વ્યવસાયમાં પ્રગતિની સાથે ધન લાભ થાય એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને આજે સફળતા મળવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. આર્થિક સ્થિતિમાં આજે સુધારો થવાની પણ શક્યતાઓ પૂરજોરમાં જોવા મળી રહી છે. તો રમતગમત ક્ષેત્રે આપની ખ્યાતિ વધી શકે છે, આજે નામના થઈ શકે છે, રમતગમતમાં સફળતા મળી શકે. આજે લાભકારક દિવસ આપના માટે સાબિત રહેવાનો છે. એકંદરે મેષ રાશિના જાતકો માટે દિવસ સાનુકૂળ કે કલ્યાણપ્રદ છે. વાત કરીએ ઉપાયની, આજે તમારા માટે શુભ રંગ છે મરૂન રંગ. આજે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવહ રહેશે. કયો ઉપાય કરવો જોઈએ? તો આજે ભગવાન નારાયણની સેવા પૂજા કરવી આપના માટે કલ્યાણકારી રહેશે. જી બિલકુલ, મેષ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, અને મેષ બાદ હવે વાત વૃષભ રાશિની કરવાના છે, અને વૃષભ રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણીશું. જી બિલકુલ, વૃષભ રાશિ રાશિ ચક્રની આ બીજી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે બ, વ અને ઉ. આવા જાતકો માટે આજે આર્થિક સ્થિતિમાં સુધારો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે. જમીન, મકાન, વાહન ખરીદ વેચાણમાં આજે સાવચેત રહેવાની જરૂર છે. આજે ઉતાવળમાં કોઈ પણ નિર્ણય ન લેવો એ આપના માટે હિતાવહ છે. પરિવારમાં કેટલાક શુભ કાર્યો પણ આજે સંપન્ન થઈ શકે છે. તો સાથે આજે અણધાર્યા ખર્ચ થવાની પણ સંભાવનાઓ છે. એકંદરે દિવસ તમારા માટે મધ્યમ પરિસ્થિતિનો બની રહ્યો છે. વાત કરીશું ઉપાયની.
આજે તમારા માટે શુભ રંગ છે ગુલાબી રંગ, કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ રહેશે. કયો ઉપાય કરવો જોઈએ? તો આજે ભગવતી મહાકાલીના દર્શન કરવા તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. જી બિલકુલ, વૃષભ રાશિના જાતકો માટે કયા ઉપાય લાભદાયી રહેવાના છે તે આશુતોષજીએ જણાવી દીધું છે ને આ ઉપાય આપ કરશો દિવસ પ્રમાણે અહીંયાથી બતાવેલા રાશિ પ્રમાણેના ઉપાય આજના દિવસ માટે સવિશેષ કરીને લાભદાયી રહેશે, તો અવશ્ય આપ આ ઉપાય કરશો. વાત હવે આપણે કરવાના છે મિથુન રાશિની. મિથુન રાશિના જાતકો માટે દિવસ દરમિયાનના કેવા યોગ જોવા મળી રહ્યા છે, આપનો દિવસ આજે કેવો પસાર થવાનો છે તે જાણીશું. જી બિલકુલ, મિથુન રાશિ રાશિ ચક્રની ત્રીજી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ગ. આવા જાતકો માટે આજે તમને પ્રિય વ્યક્તિ તરફથી શુભ સમાચાર મળી શકે એમ છે. તમે કોઈ ગંભીર રોગની પકડમાં પણ આજે આવી શકો છો, તો બહાર ફરતી વખતે ખાનપાનમાં સાવચેતી રાખવી હિતાવ રહેશે. ઘનિષ્ઠ સંબંધોમાં એકબીજાથી સાવચેત રહેવાની જરૂર છે, ક્યાંક મન મુટાવની સંભાવનાઓ બનશે. આજે તમને માનસિક શાંતિ મળે એવા પણ યોગો છે, તો આજે વિશ્વાસઘાતના પણ યોગો બની રહ્યા છે. આજે દિવસ મિશ્ર પ્રતિસાદવાળો બની રહ્યો છે. એકંદરે આજના દિવસને શુભ કરવા માટે ઉપાય કરવા હિતાવ રહેશે. આજે શુભ રંગ તમારા માટે પોપટી રંગ છે, તો કયો ઉપાય કરવો જોઈએ? આજે સફેદ વસ્તુનું દાન કરવું કલ્યાણકારી સાબિત થશે. જી બિલકુલ, મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. વાત હવે કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો માટે કેવા કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણીશું. જી બિલકુલ, કર્ક રાશિ રાશિ ચક્રની ચોથી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજે કાર્યક્ષેત્રમાં કોઈ પણ અવરોધ હશે એ દૂર થતો જોવા મળશે. કોઈ મહત્વપૂર્ણ કાર્યોમાં આજે વિલંબ આવી શકે છે, આજે મોડું થઈ શકે છે, વિલંબ થઈ શકે છે. વિદ્યાભ્યાસમાં તમને સફળતા મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે દિવસ સાનુકૂળ છે. તો આજે પરિવારમાં વિવાદની સંભાવનાઓ છે, વિવાદથી બચવા પ્રયાસ કરો, વિવાદને ટાળવો જોઈએ. આજે કોઈ માઠા સમાચાર પણ સાંભળવા મળી શકે છે, એટલે મિશ્ર પ્રતિસાદવાળો દિવસ છે. વાત કરીએ ઉપાયની, આજે તમારા માટે શુભ રંગ રહેશે ક્રીમ રંગ, કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો હિતાવ રહેશે. આજે સફેદ મીઠાઈનું વિતરણ કરવું, દાન કરવું કલ્યાણકારી સાબિત થશે. જી બિલકુલ, કર્ક રાશિના જાતકો માટે કયા ઉપાય લાભદાયી રહેવાના છે તે માહિતી મેળવીને સાથે કેવો દિવસ આપનો પસાર થશે તે જાણ્યા બાદ હવે આપણે વાત કરવાના છે સિંહ રાશિની. સિંહ રાશિના જાતકો માટે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણીશું. અવશ્ય સિંહ રાશિ રાશિ ચક્રની આ પાંચમી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજે વ્યવસાયમાં પ્રગતિની સાથે ધન લાભની સંભાવનાઓ છે. આજે નોકરી કરતા લોકોને તેમના કામથી ફાયદો થઈ શકે છે. આજે કામની સરાહના થઈ શકે, તમારી ઈચ્છા શક્તિને આજે વેગ મળી શકે એમ છે. આજે મિત્રતાનો વ્યાપ વધી શકે છે. આજે નવા મિત્રો જોડાઈ શકે છે. તમે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકો છો. આજે કોઈ ચિંતાઓ ચાલતી, કોઈ સમસ્યાઓ ચાલતી હોય, એ સમસ્યાઓમાંથી આજે નિરાકરણ બહાર નીકળવાનું મળી જવાનું છે. તો એકંદર દિવસ તમારા માટે કલ્યાણપ્રદ છે. વાત કરી ઉપાયની, તમારા માટે આજે શુભ રંગ છે કેસરીયો રંગ. આજે કોઈ પણ રીતે આ કેસરી રંગનો પ્રયોગ હિતાવ રહેશે. કયો ઉપાય કરવો જોઈએ? આજે મંદિરમાં ઘૃત દીપક એટલે ઘીનો દીવો કરવો હિતાવ રહેશે. દેવ મંદિરમાં જઈને આ દીવો કરવો હિતાવ છે. જી બિલકુલ, સિંહ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું છે ને આજના દિવસ માટે આપે કયા ઉપાય લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી. વાત હવે આપણે કરવાના છે કન્યા રાશિની. કન્યા રાશિના જાતકો માટે કેવા કેવા યોગ દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે ને સાથે કયો શુભ રંગનો ઉપયોગ વધુ શુભકર આજના દિવસ માટે સાબિત થઈ રહ્યો છે તે જાણીએ. જી બિલકુલ, કન્યા રાશિ એ રાશિ ચક્રની છઠ્ઠી રાશિ, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે નોકરીના ક્ષેત્રમાં પ્રગતિ થતી જોવા મળી શકે એમ છે. આવકમાં વધારો થવાની સંભાવનાઓ પણ આજે પ્રબળ જોવા મળી રહી છે. આજે સંતાન સંબંધિત કોઈ મોટું કાર્ય પણ તમે પૂર્ણ કરી શકો એમ છો. આજે પ્રવાસ કે દેશ વિદેશના કાર્યક્રમો પણ સંભવી શકે છે. આજે કોઈ વિવાદ ચાલી રહ્યો છે તો એ વિવાદનો અંત આવશે અને સુખદ પરિણામ આવવાની સંભાવનાઓ છે. એકંદર દિવસ મંગલમય છે. વાત કરીએ ઉપાયની, જાણીએ શુભ રંગ. આજે તમારા માટે વાદળી રંગ શુભ અને મંગલકારી છે. કોઈ પણ રીતે પ્રયોગ કરો દિવસ સાનુકૂળ સાબિત થશે. કયો ઉપાય કરવો જોઈએ? તો આજે લીલા નારિયેળનું દાન કરવું, કોઈ બ્રાહ્મણને અથવા કોઈ મંદિરમાં લીલા નારિયેળનું દાન કરવું, જેને ત્રોફો કહેવાય, ત્રોફાનું દાન આજે હિતાવ રહેશે. જી
બિલકુલ, કન્યા રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે ને આની સાથે જ આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી. અન્ય પણ 6 રાશિ જાતકોનું રાશિફળ આપણે જાણવાના છે અને કાર્યક્રમના અંતમાં આપણે આજના દિવસનો મહામંત્ર વિશે પણ માહિતી મેળવીશું. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકે એક નાનકડા વિરામ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત વોચ યોર રાશિને. આ કાર્યક્રમની અંદર આપણે વિરામ પહેલા પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું. અમે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ કાર્યક્રમના અંતમાં આપણે જાણીશું. અને આપણી સાથે આશુતોષજી પણ જોડાયેલા છે. આશુતોષજી, આપણે વાત કરી રહ્યા હતા તુલા રાશિની. તુલા રાશિના જાતકો માટે દિવસ કેવો બની રહ્યો છે તે જણાવશો. જે અવશ્ય તુલા રાશિ રાશિ ચક્રની આ 7મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે તમારી નાણાકીય સ્થિતિ આજે મજબૂત થતી જોવા મળશે. આજે શિક્ષણ સ્પર્ધા માટે સમય ખૂબ સારો જોવા મળી રહ્યો છે. તમારા પ્રિયજનોનો મૂડ આજે ખૂબ સારો, એમનો મિજાજ આજે ખૂબ સારો હશે. તો આજે કોઈ તમારી વિરુદ્ધ અભિપ્રાય રચી ન શકે એ પ્રકારનું વાતાવરણ બનાવે. કોઈને તમારા વિરુદ્ધ અભિપ્રાય રચવા ન દેવો, એવી તક ન આપવી તમારા માટે કલ્યાણકારી રહેશે. પતિ પત્નીમાં સુમેળ સધાશે અને દિવસ મંગલમય બની રહેશે. એકંદરે દિવસ સારો છે. વાત કરીએ ઉપાયોની, આજે તમારા માટે શુભ રંગ છે સફેદ. આજે કોઈ પણ રીતે સફેદ રંગનો પ્રયોગ આપના માટે કલ્યાણકારી રહેશે. કયો ઉપાય કરવો જોઈએ? આજે તુલસીની સેવા કરવી, તુલસીમાં જળ અર્પણ કરવું. તુલસીના ઘરમાં છોડ નથી તો આજે લાવીને વાવો પણ કલ્યાણકારી સાબિત થશે. જી બિલકુલ, તુલા રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું છે ને તુલા બાદ હવે વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકો માટે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે કયો ઉપાય લાભદાયી સાબિત થવાનો છે તે જાણીશું. વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આ 8મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજે કામ અને વ્યાપાર સ્પર્ધાનો અભાવ રહેશે. એટલે આજે બિનહરીફ રીતે કામમાં સફળતા મળી શકે છે. આજે જૂના વિવાદોનો અંત આવવાની સંભાવનાઓ છે. આજે વ્યાપારમાં સંગતતા રહેશે. આજે માથું દુખવાની પણ ક્યાંક તકલીફ જોવા મળી શકે છે. આજે મિત્રોની સાથે સમય પસાર થઈ શકે, આનંદદાયક સમય રહેશે. એકંદરે વૃશ્ચિક રાશિના જાતકો માટે શુભ દિવસ સાબિત રહેશે. વાત કરીએ ઉપાયોની, આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે લાલ રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરવો જોઈએ? તો આજે પીળા વસ્ત્રનું દાન કરવું તમારા માટે કલ્યાણકારી છે. જી બિલકુલ, વૃશ્ચિક રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. વૃશ્ચિક બાદ વાત કરવાના છે ધન રાશિની. ધન રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ બાબતોમાં આપણે આજે ધ્યાન રાખવાની જરૂર છે તે જાણીએ. બિલકુલ, ધન રાશિ રાશિ ચક્રની આ 9મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે સમયનો સદુપયોગ કરવાથી તમને આજે લાભ અવશ્ય થશે. તમારા મનની શક્તિને મજબૂત બનાવવાની આજે આપે જરૂર છે. આજે તમારા ઘરનું વાતાવરણ ખુશનુમા રાખવાની જરૂર છે. તો ખાવા પીવામાં ધ્યાન રાખવાની જરૂર પણ જોવા મળી છે. આરોગ્ય માટે લાભપ્રદ છે. આજે તમારા કામની પ્રશંસા થશે, જે તમારા માટે આનંદનો વિષય બનશે. એકંદરે તમારા માટે દિવસ સાનુકૂળ છે, શુભ છે, મંગલમય છે. વાત કરી ઉપાયોની, આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે બદામી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, દિવસ સાનુકૂળ સાબિત થશે. કયો ઉપાય કરવો જોઈએ? આજે ગરીબોને જરૂરી વસ્તુનું દાન કરવું આપના માટે મંગલમય સાબિત થશે. જી બિલકુલ, ધન રાશિના જાતકો માટે દિવસ કેવો બની રહ્યો છે અને કયો ઉપાય આપના માટે લાભદાયી રહેવાનો છે તે આપણે જાણી લીધું છે. વાત હવે મકર રાશિની કરીશું. મકર રાશિના જાતકો માટે કેવા કેવા યોગ જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને આજે કઈ બાબતે સવિશેષ ધ્યાન રાખવાની આપને જરૂર જોવા મળી રહી છે તે જાણીશું. અવશ્ય મકર રાશિ રાશિ ચક્રની 10મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે તમારા અટકેલા કાર્યો આજે પરિપૂર્ણ થશે. તમારા જીવનસાથીના સાથથી સફળતા મળી શકે એમ છે. મહિલાઓ માટે સમય ખૂબ જ આરામદાયક આજે સાબિત થશે. આજે શ્વાસના સંબંધિત કોઈ તકલીફ થઈ શકે છે, એ રીતના ગ્રહમાન છે. આજે મનગમતા મહેમાનનું આગમન પણ આપના ઘરે સંભવી શકે. એકંદર દિવસ શુભ છે. વાત કરી ઉપાયની, તમારા માટે આજે શુભ રંગ બની રહ્યો છે કાળો રંગ.
કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ રહેશે. વાત કરીએ ઉપાયની. આજે તમારે દેવી મહાકાલીના ચરણમાં સિંદૂર અર્પણ કરવું કામનાઓને પરિપૂર્ણ કરવાવાળું સાબિત થશે. જી બિલકુલ, મકર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને હવે આપણે વાત કરવાના છે કુંભ રાશિની. કુંભ રાશિના જાતકો માટે કેવા કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણીશું. જે અવશ્ય કુંભ રાશિ રાશિ ચક્રની આ 11મી રાશિ જેના વર્ણના અક્ષરો છે ઘ, શ, સ અને શ. આવા જાતકો માટે આજે ધન ખર્ચ થાય એ પ્રકારના ગ્રહમાન છે. આજે રાજનેતાઓ માટે દિવસ સાનુકૂળ અને મંગલકારી જોવા મળી રહ્યો છે. પરિવાર સાથે ક્યાંક પિકનિક ઉપર ક્યાંક ફરવા જવાનો અવસર આજે મળી શકશે. કામનો બોજો આજે હળવો થતો જોવા મળે. આજે મન તમારું પ્રસન્ન પ્રફુલ્લિત રહે એ પ્રકારના ગ્રહમાન છે. એકંદર દિવસ કુંભ રાશિ માટે સાનુકૂળ રહેવાનો છે. વાત કરીશું ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ છે ભૂરો રંગ. આજે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ રહેશે. કયો ઉપાય કરવો જોઈએ? તો આજે એકાદશીની કથા શ્રવણ કરવી તમારા માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે. જી બિલકુલ, કુંભ રાશિના જાતકો માટેનું રાશિફળ હતું અને કેવી રીતે આપનો દિવસ આજે પસાર થવાનો છે તે જાણી લીધા બાદ હવે આપણે રાશિ ચક્રની અંતિમ રાશિ મીન રાશિ વિશે માહિતી મેળવીએ અને મીન રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે, કયો ઉપાય લાભદાયી રહેવાનો છે અને કયો શુભ રંગ આજના દિવસ દરમિયાન આપને બતાવી રહ્યો છે તે જાણીશું. જે અવશ્ય મીન રાશિ એ રાશિ ચક્રની 12મી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજે વૈવાહિક જીવન તમારું સામાન્ય બની રહેશે. આજે ભાગીદારીના કામમાં લાભ મળે, ફાયદો થાય એ પ્રકારના પણ યોગો જોવા મળી રહ્યા છે. તમારું દરેક કાર્ય આજે તમારે સમજદારીપૂર્વક કરવાની જરૂર છે. તમે વિદેશ પ્રવાસ ઉપર પણ આજે જઈ શકો છો અથવા ઘણી દૂર યાત્રા કરી બીજા રાજ્યની યાત્રા પણ કરી શકો. આજે મહત્વનો કોઈ નિર્ણય લેવાનો હશે જે આજે લઈ શકશો. એકંદરે દિવસ સાનુકૂળ છે. વાત કરીશું ઉપાયોની. જાણીએ તમારા માટેના શુભ રંગ વિશે. આજે તમારા માટે સોનેરી રંગ શુભ અને મંગલપ્રદ છે. કોઈ પણ રીતે પ્રયોગ કરો દિવસ હિતાવ રહેશે. કયો ઉપાય કરીશું? આજે ભગવાન વિષ્ણુની હળદરથી પૂજા કરવી, હળદર અર્પણ કરવું કલ્યાણકારી સાબિત થશે. જી બિલકુલ, મીન રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું અને સાથે જ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા ઉપાય લાભદાયી રહેવાના હતા તે વિશે માહિતી મેળવી લીધી છે અને શુભ રંગ પણ જાણી લીધા છે. અને હવે આપણે આગળ વધીએ અને જાણીશું આજના દિવસ માટે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો રહેવાનો છે તે જણાવશો. જી બિલકુલ, અંકશાસ્ત્રની વાત કરીએ તો આજનો મૂલાંક 9 અને ભાગ્યાંક 8 એટલે શનિ બની રહ્યો છે. શનિ મંગળનો યોગ એટલે બીમારીઓ થઈ શકે છે. આરોગ્યને સાચવવાની જરૂર છે. ઉતાવળ કરવી નહીં. આજે ક્રોધ ન કરવો. આજે આરોગ્યની તકેદારી રાખવી, કારણ કે નાની મોટી આદિ ગંભીર બીમારીઓ, માથું દુખવાની તકલીફ આવી સંભાવનાઓ જોવા મળે. એકંદરે દિવસ બીજી દ્રષ્ટિએ આર્થિક બાબતોમાં મંગલકારી સાબિત થશે. તમામ પ્રકારના લાભ મળી શકે છે. આરોગ્ય અને માનસિક બેચેનીને થોડીક અનુભવ થઈ શકે છે. તો આ રીતનો આજનો દિવસ બનશે. જી બિલકુલ, આપણે જાણી લીધું છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો રહેવાનો છે તે. અને આપણે હવે મહામંત્ર જાણીએ, પરંતુ મહામંત્ર પહેલાં આશુતોષજી આર્થિક રીતે આ વિધિ વિધાન જે પ્રક્રિયા શ્રાદ્ધમાં પિતૃપક્ષ દરમિયાન કરવામાં આવતી હોય છે તેમાં આર્થિક રીતે સમૃદ્ધિ મળે અને તે માટે કેવી રીતે પિતૃઓને ખુશ કરવા જોઈએ અને કેવી રીતે તેમને આ સમયગાળા દરમિયાન તેમની ઉપાસના અને સાધના કરવી જોઈએ. જો આર્થિક બાબતોમાં સિદ્ધિ જોઈતી હોય તો સાચી વસ્તુ પિતા જ આપી શકે. અર્થશાસ્ત્રમાં કહ્યું છે જે પિતૃઓ આપી શકે એ દેવતાઓ પણ નથી આપી શકે. સંતતિ, સન્મતિ અને સંપત્તિ આ પિતૃના પ્રસાદિત છે. તો પિતૃઓની પૂજા કરવા માટે આર્થિક સમસ્યાઓથી જૂઝતા હો તો આજે પિંડદાનાત્મક પિતૃઓની તમે પૂજા કરો. આ સંપૂર્ણ શ્રાદ્ધ પક્ષમાં તમે કોઈ પણ દિવસે પિતૃઓની પિંડદાન પૂર્વક પૂજા કરાવવી જોઈએ. અને કારણ કે ક્યાંક બંધનો છે એ નિવૃત્ત માટે તમે ત્રિપિંડી શ્રાદ્ધ પણ કરાવી શકો, જેનાથી કોઈ પણ પ્રકારનું તમારા પરભાવનું કોઈ શત્રુતા હોય, ગ્રહોની નેગેટિવિટી હોય, જેના કારણે ધનની બાબત પીડા તો એની નિવૃત્તિ માટે. અથવા તો પિતૃઓની જ્યારે પૂજા કરો છો એમાં ખાસ કરીને મધનો પ્રયોગ કરવો, કારણ કે પિતૃઓને આજ્ય કે ઘી, દૂધ અને મધ આ 3 પદાર્થ વિશેષ પ્રિય છે. તો ચાંદીના પાત્ર તમારા ઘરમાં જો હોય તો એમાં લઈ અને પિંડ ઉપર અર્પણ કરવું, અથવા તો પિતૃઓના ચટ નિમિત્તે પૂજા કરીને અર્પણ કરવું, કે એ નિમિત્તે તમે ગાયને પણ આ અર્પણ કરી શકો, પાત્ર પાછું લાવી શકો. તો આ રીતના પ્રયોગ કરવાથી લાભ મળે. અને પિતૃ ગાયત્રી મંત્ર કે સ્વધા વાચ્યતામ, સ્વધા મંત્રનું ઉચ્ચારણ કરી લાભ મળે છે. તો શાસ્ત્રમાં ઘણા બધા એવા વર્ણનો છે જેનું ઉચ્ચારણ કરવું જે પિતૃના આશીર્વાદથી આર્થિક સુખ આપે. અને ખાસ કરીને
પિતૃઓની મુક્તિનો પ્રયત્ન કરવો એના માટે શ્રેષ્ઠ છે પિતૃપક્ષમાં ભાગવત કથા કરવી, એનું શ્રવણ કરવું. એ ન થઈ શકે તો વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર નિત્ય પાઠ કરવો અને એ પાઠ કરીને એનું જળ પિતૃઓના નિમિત્તે તુલસીમાં અર્પણ કરવું, જેનાથી પિતૃઓની મુક્તિ થાય. એના આશીર્વાદથી તમારી આર્થિક સમસ્યાઓનું સમાધાન થાય. તો આ ક્રિયા કરી શકાય. વિષ્ણુ સહસ્રનો પાઠ કરી જળ લેવાનો અને પ્રાર્થના કરવાની. આ જે પાઠ કર્યો છે એનું પુણ્યફળ મારા પિતૃઓની મુક્તિ માટે નારાયણના ચરણમાં અર્પણ કરું છું એમ કહી અને જળ એક ડીશમાં લઈ પછી તુલસીજીમાં પધરાવી દેવું. જેના પ્રતાપે પિતૃના આશીર્વાદથી તમારા જેને સંતતિનું સુખ મળશે, સંપત્તિનું સુખ મળશે અને બુદ્ધિ પણ સારી સન્મતિનું સુખ મળશે. જી બિલકુલ જાણી લીધું છે પિતૃપક્ષ દરમિયાન કેવી રીતે આર્થિક અને સમૃદ્ધિમાં વધારો કરી શકાય ને કયા ઉપાયો તેમને ખુશ કરવા માટે કરવાના હોય છે તે વિશે માહિતી મેળવી. વાત હવે આપણે કરવાના છે આજના દિવસના મહામંત્રની. આજના દિવસનો મહામંત્ર જાણીએ અને કેવી રીતે તેની જાપ કરવાના તે વિશે પણ માહિતી આપશે. આજે લક્ષ્મીજીને પ્રસન્ન કરશો તો જીવનની તમામ મનોકામના પૂર્ણ થઈ, આર્થિક બાબતોમાં સફળતા મળી શકે. તો લક્ષ્મીજીની આજે શુક્રવારના દિવસે પૂજા અર્ચના કરવી અને સાથે આ વિશેષ મંત્રનો જાપ કરવો. ઓમ શ્રીમ હ્રીમ ક્લીમ ગજલક્ષ્મી નમઃ. આ મંત્રનો જાપ કરશો તો હાથી ઉપર સવાર થઈ મહાલક્ષ્મી ઘરે પ્રવેશ કરે એવો ભાવ માનવામાં આવે છે. તો તમારા જીવનમાં નોકરીમાં સફળતા, કાર્યોમાં અટકાય તો દૂર થાય અને ડીલ ન થતી હોય તો પણ થઈ શકે છે. માની કૃપા બની રહેશે. જી બિલકુલ આ હતો આજના દિવસનો મહામંત્ર અને આજના દિવસનો આજે શુક્રવારના દિવસે મહાલક્ષ્મી માની ઉપાસના આ મંત્ર થકી કરશો તો વિશેષ આજે કૃપા અને માતાની વિશેષ આશીર્વાદ આપને આજના દિવસ માટે મળશે. તો આ તમામ જે આશુતોષજી આપે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી જય ભવાની. જય ભવાની. તો દર્શક મિત્રો આજના દિવસના આ કાર્યક્રમની અંદર આપણે દિવસનું મહિમા જાણી લીધો, દિવસનું પંચાંગ, શુભાશુભ મુહૂર્તો આપણે જાણી લીધું છે. સાથે રાશિ ફળ વિશે પણ માહિતી મેળવી લીધી. રાશિ પ્રમાણે કયા ઉપાય અને કયો શુભ રંગ છે તે વિશે માહિતી મેળવીને આ દિવસનો મહામંત્ર પણ આશુતોષજીએ જણાવી દીધો છે. અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર આ જોવા મળશે અને આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી અને કંઈ પણ પ્રશ્ન, કુંડલી અને દોષને નિવારણ પૂછવા માંગતા હોય તો આપને પૂછી શકો છો. સાથે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને આવી રીતે નિત્યક્રમ અનુસાર આપણે દરરોજ આ કાર્યક્રમની અંદર મળતા રહીશું. પરંતુ હાલ મને આપશો રજા. આવતીકાલે આપણે ફરી મળીશું. નમસ્કાર.